જૈન મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હવે દ્વારકાની ભરતીની અપડેટ હું તમને થોડી કહું છું કે જે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, પહેલો, બીજો ને ત્રીજો દિવસ, 3 દિવસમાં ઘણા વિદ્યાર્થીઓ એન્ટ્રીમાં બહુ લેટ પહોંચ્યા છે. 12:30 ચાલુ થાય એન્ટ્રી, તો ઘણા તો 2 વાગે પહોંચ્યા. તો અમુકને રિજેક્ટ પણ ત્યાંથી જ કરી દીધા બારોબાર. એટલે આવી ભૂલ કરોમાં 12, 12:30 ત્યાં પહોંચી જ જવાનું. બીજું, ઘણા વિદ્યાર્થીઓ કોરોનાનો રિપોર્ટ જ નહીં લઈ આવેલા કે સાહેબ કાઢી ન દીધો ને અમે ગયા હતા ને ફલાણે. જો ત્યાં એક યાદ રાખો કે તમે જે ભરતીમાં જાઓ છો એમાં કોઈ જાતની બાનાબાજી નહીં ચાલે કે ન કાઢી દીધો ને લેટ થઈ ગયા ને આવવું તું ને જાવું તું, એવી કોઈ બાનાબાજી નહીં ચાલે. દાખલા તરીકે તમારે મંગળવારની ડેટ છે, મંગળવારે રાતે તમારે હાજર થવાનું છે, મંગળવારે સવારે તમે તમારા ઘરેથી નીકળવાના છો, તો સોમવારનો રિપોર્ટ લઈ લ્યો. તમારી પાસે એડમિટ કાર્ડ છે, ફોર્મ ભરેલું છે, એડમિટ કાર્ડ આવેલું છે, એ સરકારી દવાખાનું તાલુકાનું હોય ત્યાં જઈને બતાવો, અથવા જ્યાં તમારું કોરોના સેન્ટર હોય ત્યાં જઈને બતાવો કે અમારે આ ટેસ્ટ રિક્વાયરમેન્ટ છે, કમ્પલસરી છે, કાઢી દેશે, કોઈ નહીં ના પાડે. તો આ રીતની બહાનાબાજી નહીં ચાલે. પછી એક દિવસ જે દ્વારકામાં ઓફિસર હતા એણે એવું માંગી લીધું કે એનઓસી, નોટ ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફ્રોમ પેરેન્ટ્સ, એટલે કે તમારા મા બાપ તરફથી, ફાધર તરફથી એક નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કાંઈ ન હોય, એક કોરા કાગળની અંદર લખી લ્યો, ગુજરાતીમાં નહીં તો હિન્દીમાં, કે સમજી લો કે તમારા ફાધરનું નામ વિક્રમભાઈ છે, તો મેં વિક્રમભાઈ ગાંવ ये मेरा बेटा, नाम તમારું જે હોય, मेरा बेटा प्रदीप, एडमिट कार्ड नंबर ये, आधार कार्ड नंबर ये द्वारका की आर्मी भर्ती इतनी तारीख को करने जा रहा है, वो अपने रिस्क पर जा रहा है और मुझे मालूम है अगर कोई घटना घटती है तो उसके जिम्मेदार हम होंगे. એવું એક સર્ટિફિકેટ હિન્દીમાં લખી કોરા કાગળમાં, નીચે તમારી સહી ને એની નીચે તમારા ફાધરની સહી, સાઇન ઓફ ફાધર, સાઇન ઓફ સેલ્ફ, તારીખ નાખી દો, બસ. એનઓસી, એને કહેવાય એનઓસી, નોટ ઓબ્જેક્શન સર્ટિફિકેટ. કે ભાઈ આ ભરતીમાં જાય છે ને કોઈ દુર્ઘટના બની તો એનો જવાબદારી અમે છીએ, કોઈ ડિપાર્ટમેન્ટ નથી, ડિફેન્સ કે આર્મી એ ડિપાર્ટમેન્ટ નથી. પછી જે મતલબ દ્વારકાની ભરતીમાં જે છોકરાઓ ભૂલ કરે છે ને હજી બાકી છે જેને, એના માટે આ ખાસ વિડીયો છે, યાદ રાખો. પહેલું તો લેટ, અધૂરા ડોક્યુમેન્ટ, કોરોના રિપોર્ટ ઘણા નથી લઈ આવ્યા, એનઓસી પણ નહોતા લઈ આવ્યા, છતાં એનઓસીમાં તો હકાવી લીધું ઘણાને, પણ એ તમને મેન્ટલી ડિસ્ટર્બ થઈ જશે. ઓલો કે નથી લઈ આવ્યો, પાછળ બેસ, પછી આવજે, આ તે, એટલે તમે ત્યાં તમારે માનસિક ડિસ્ટર્બ ઓછું થવાનું છે. પછી જ્યારે દોડ ચાલુ થઈ તો ઘણાનું ધ્યાન નહોતું. મેં પહેલા વિડીયો હમણાં જ બનાવેલો હતો કે તમારું ધ્યાન રેફરી સામે હોવું જોઈએ. મેં જોયું તો એમાં 30% સ્ટુડન્ટોનું ધ્યાન જ નહોતું. એ તો એના થેલા ક્યાં મૂક્યા છે ને મારું હું છે ને મેં ચડ્ડી પહેરી છે ને હું છે ને મારી બાજુમાં કોણ ઊભો, આ જ પોઝિશનમાં હતા. ઇવન તક ફર્સ્ટ સ્ટુડન્ટ જેનું ધ્યાન હતું એ દોડીને 10 થી 15 મીટર પહોંચ્યો, ત્યારે અમુક જેનું ધ્યાન નહોતું ને એમણે અહીંયાથી દોડવાનું સ્ટાર્ટ કર્યું. બીજી ભૂલ. ત્રીજી ભૂલ, ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે એને સ્ટાર્ટિંગમાં જબરદસ્ત સ્પ્રિન્ટ મારી, મતલબ ફાસ્ટ દોડ્યો કે એ મતલબ
એકદમ એક ચક્કરમાં તો એવું લાગ્યું કે આ સુપર એક્સિલેન્ટ છે. પહેલો જ રાઉન્ડ લાગ્યો એનાથી, ત્યાં હાફ ચડી ગયો. એટલે આ ભૂલ નહીં કરતા. તમને એવું લાગશે કે હું તો બહુ પાછળ છું, મારી આગળ બહુ છે, પણ છેલ્લા રાઉન્ડમાં તમારે બધાને કાપવાના છે. છેલ્લા રાઉન્ડમાં તમારે બધાને કાપવાના છે. એટલે બહુ મારી આગળ વયા ગયા છે અને તમારે માનસિક મગજમાં એવું નથી લેવાનું. એવું લાગશે તમને કહો હું તો બહુ પાછળ છું, પણ છેલ્લું રાઉન્ડ જેવું સ્ટાર્ટ થાય એટલે સ્પ્રિન્ટ મારી દેવાની, ધ્યાન રાખીને. બીજું 100 મીટર રહી જાય એટલે બોડીને ઝુકાવીને લાંબા કદમ અને એટલી જબરદસ્ત સ્પ્રિન્ટ મારવાની છે કે ફિનિશિંગ પોઈન્ટ ઉપર જઈને તમે ભલે પડી જાઓ પણ ફિનિશિંગ પોઈન્ટ ઉપર આવી જવાનું છે. અને એક સારું છે, દ્વારકાની ભરતીમાં આ વખતે 5:50 સુધી વિદ્યાર્થીઓને લઈ લીધા છે. 5 મિનિટ 50 સેકન્ડ સુધી અંદર લઈ લીધા છે. પછી મેરિટમાં જે આવે એ પણ 5:50 સુધી અંદર લઈ લીધા છે. એટલે તમને 10-15 સેકન્ડ એક્સ્ટ્રા મળે છે. છતાંય આપણે તો 5 ને 10, 5:15, 5 મિનિટ 15 સેકન્ડમાં આવવાની કોશિશ કરવાની, તો મેરિટમાં આપણે આગળ આવી જઈએ. એક ભૂલ ખાસ કે જ્યારે છેલ્લું રાઉન્ડ હોય કે ત્રીજું રાઉન્ડ ચાલતું હોય તો ઘણા બિચારા વિદ્યાર્થી પડી ગયા એટલે પોતાને એણે કાબુ ન રાખ્યો હોય અથવા ઠેસ આવી ગઈ હોય અથવા બીજાનું કોઈ ધક્કો લાગી ગયો, પડી ગયા તો સારો વિદ્યાર્થી જે પાછળ દોડતો હતો ને એ એની ઉપર પડ્યો. એટલે ઘણા વિદ્યાર્થી રેશિયો 3-4% રેશિયો એવો આવ્યો કે જે સુપર એક્સિલન્ટ છોકરો સારો હતો પણ આગળનો છોકરો પડી ગયો, એને હિસાબથી પોતે એની ઉપર પડી ગયો. તો ત્યાં એની બધી આખું સેટિંગ ટાઈમિંગનું વિખાઈ ગયું. તો બહુ ધ્યાનથી છેલ્લા રાઉન્ડમાં તમારી આગળ જતો એમાં થોડી નજર રાખવાની કે બાય ધ વે એ પડે તો તમે કેમ. એને એક છોકરો એવો હતો બહુ સુપર એક્સિલન્ટ હતો, એની આગળનો છોકરો પડી ગયો એટલે આ પાછળ જ હતો, ખાલી 5 કદમ છે. એટલે એણે શું કર્યું કે હું આને ઉપરથી ટપી જાઉં. જેવો પડ્યો ને, કારણ કે ત્યાં ટાઈમ ન હોય એટલો ફાસ્ટ આવતા હોય, જેવો એને ઉપરથી આમ ક્રોસ કરીને ઉપરથી કૂદ્યો ને ત્યાં પેલો ઊભો થઈ ગયો, પાછા બે પડી ગયા અને એને સારું પગમાં લાગ્યું. છોકરો સુપર એક્સિલન્ટ હતો પણ ત્યાં પછી દોડી ના શીખ્યો. એટલે આવી ભૂલ ન કરતા. અને મસ્ત ભરતી જાય છે, સારી જાય છે, વ્યવસ્થિત જાય છે, સ્ટાફ સારો છે, પણ કોઈ ધક્કા મૂકી આ તે દિમાગ તમારું ભરતીમાં દોડમાં બહુ વ્યવસ્થિત રાખવાનું ત્યાં. અને કોરોના રિપોર્ટ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, એફિડેવિટ એ બધું સાથે લઈ જજો. ડોક્યુમેન્ટ એક વખત પાછી ચેક કરી લેજો અને ટોટલી ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ન નીકળું, શું થયું, એડમિટ કાર્ડની ઝેરોક્સ, વાંકું ચૂકું નહીં વાર્તા, ફોટા બધું ફર્સ્ટ ક્લાસ, ઝેરોક્સનો સેટ અલગ, ઓરિજિનલનો અલગ, બધું વ્યવસ્થિત લઈ જાજો. બરાબર ને? અને એડમિટ કાર્ડ તો ઓરિજિનલ જ ત્યાં બતાવજો. બહુ સારું છે, ભરતી સારી જાય છે, પણ અમુકો જે ભૂલો મારા ધ્યાનમાં આવી એ ભૂલો નહીં કરતા. લેટ નહીં પહોંચતા, એક લેટની મેં બહુ જોઈ. બીજું પડી જવાનું. પછી રેફરી સામે જ્યારે રનિંગ સ્ટાર્ટ થાય ત્યારે રેફરી સામે ધ્યાન ન હોવું અને સ્ટાર્ટિંગમાં એકદમ જોરથી દોડી જવું નહીં. સ્ટાર્ટિંગમાં એટલું જોરથી દોડવાનું જ નહીં. દોડવાનું એટલું પાછળ નહીં રહી જવાનું, પણ એકદમ તમને સ્ટાર્ટિંગમાં હાફ ચડશે, કારણ કે બોડી ગરમ નહીં હોય. બોડી ગરમ થશે પછી તમારો શ્વાસ કાબૂમાં આવશે, પણ ત્યારે તમારે જોરથી નાકથી શ્વાસ લઈ અને મોઢેથી કાઢતા રહેવાના, એટલે શ્વાસ કાબૂમાં આવી જાય. તો સારું, જે બાકી છે જાઓ મસ્ત. જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.